નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. નરતા ગ્રહના શાંતિના સરળ ઉપાય. મંગળ ગ્રહ ઉપર આપણે વાતો કરીએ છીએ. ગયા એપિસોડમાં આપણે વાતો આ બાબતે ઘણી કરી ચૂક્યા છીએ. મંગળ મહારાજ જન્મકુંડલીમાં નિર્બળ હોય, અશુભ થયા હોય, અગર તો સંતાનોની કુંડલીમાં, બાળકોની કુંડલીમાં, સંતાનોની કુંડલીમાં મંગળવાળી કુંડલી હોવાથી માતા પિતાને એક ડર હોય છે કે લગ્ન મોડા થશે, અગર તો લગ્ન જીવનમાં કંઈક વિખવાદ ઊભો થશે, મતભેદ ઊભા થશે, પાત્ર જોઈએ એવું મળશે નહીં. આ એક જાતનો બહુ મોટો અંદરથી ભય સતાવતો હોય છે, ડર સતાવતો હોય છે. એવું કશું હોતું નથી. આ બાબતની ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મંગળવાળી કુંડલી હોય બાળકની કે સંતાનની, જે કંઈ છોકરા અગર છોકરીની, તો એનાથી આપણે કંઈ દીવાની જરૂર નથી. મંગળને અગાઉ કહી ચૂક્યો છું કે મંગળ ઘણી વખત જન્મકુંડલીમાં એનો જે પ્રભાવ પડવો જોઈએ, મંગળનો લગ્ન જીવનમાં જે અશુભ પ્રભાવ પડવો જોઈએ, એ અમુક ગ્રહોના લઈને પડતો હોતો નથી. મંગળ મહારાજ ઘણાને એવી એક માન્યતા પાછી એવી પણ હોય છે કે 28 વર્ષ પછી મંગળનો દોષ રહેતો નથી. આવું કંઈ હોતું નથી. મંગળ છે જ, એમાં કંઈ 28 વર્ષની કંઈ મર્યાદા કે લિમિટ ગણવાની હોતી નથી. મંગળવાળી કુંડલી હોય છોકરા અગર છોકરીની, તો મેં અગાઉના એપિસોડમાં કહ્યું છે કે મંગળ ઉપર ગુરુ મહારાજની દ્રષ્ટિ હોય, મંગળ જન્મકુંડલીમાં યોગકારક હોય. યોગકારક એટલે કર્ક લગ્નની કુંડલી છે, મંગળ કેન્દ્ર ત્રિકોણનો માલિક બનતો હોય છે. સિંહ લગ્નની કુંડલીમાં મંગળ યોગકારક ગણાય છે, એમાં પણ કેન્દ્ર ત્રિકોણનો માલિક બનતો હોય છે. મંગળ શત્રુ રાશિમાં હોય, મંગળ જન્મકુંડલીમાં બાલ્ય અવસ્થાનો હોય, જન્મકુંડલીમાં મંગળ વૃદ્ધ અવસ્થાનો હોય, મિત્રના ઘરમાં મંગળ મહારાજ બિરાજમાન હોય, તો આ વસ્તુ મોટા ભાગે મંગળનો જે દળ છે રહેતો હોતો નથી. પ્રથમ દ્રષ્ટિએ ભલે મંગળ દેખાય છે કુંડલીમાં, પરંતુ મંગળનો પ્રભાવ એટલો પડતો હોતો નથી. એ ક્યારે કે જ્યારે તમે યોગ્ય નિષ્ણાત વ્યક્તિને જન્માક્ષર બતાવો અને તમને અંદરથી શાંતિનો અનુભવ થાય કે આપણે ખોટા ડર સતાવતા હતા. ઘણી વખત તો એવું પણ બનતું મેં જોયું છે કે મંગળવાળી કુંડલી છે તો સામેનું પાત્ર સારું હોય અને કદાચ મંગળ આપણામાં ન હોય, આ રીતે મેં જે વાત કરી, તો સામેનું પાત્ર ચાલ્યું જાય છે આપણા હાથમાંથી. લગ્ન જીવનમાં પછી પ્રવેશ થતો નથી અને પછી ગમે તેની સાથે ગોઠવાઈ જાય છે અને આખી જિંદગી ટેન્શન અનુભવે છે. જોજો, આ બહુ મહત્ત્વની વાત છે, સ્વીકારજો. મંગળ મહારાજની હું વાતો કરું છું અને ફરીથી કહી દઉં છું કે કોઈ પણ ગ્રહના નંગ, ચાહે મંગળ હોય કે ગુરુ હોય કે ચંદ્ર હોય, કોઈ પણ ગ્રહના નંગ પોતાને બરાબર સારી રીતે કોઈ યોગ્ય નિષ્ણાત જ્યોતિષને બતાવીને તમે ધારણ કરજો. તમારા માટે ગ્રહ કયો પહેરવો જોઈએ, કયું નંગ પહેરવું જોઈએ, એ બાબતે તમે પહેલાં તપાસ કરજો, પછી જ નંગને ધારણ કરજો. અને નંગ ધારણ કરવાના માટે પાછા યોગ્ય નિયમો છે, યોગ્ય પૂજાવિધિ કરીને પછી જ પહેરવાના હોય છે. તો આ બધી વાતો છે, સ્વીકારજો. કાલે પાછા મળીશું. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.